તો એ આત્મામાં સંતોષ થાય એવી પ્રતીતિ કેવી રીતે આ જીવને ઉપજે? આત્મામાં જ સંતોષ થાય એવી પ્રતીતિ આત્મામાં જ બધું છે એવું પોતે વિચાર કરી નિર્ણય કરવો જોઈએ કે એમાં જ એને મહિમા લાવવી જોઈએ કે આ વિભાવ છે એની મહિમા તૂટી જાય ને સ્વભાવની મહિમા આવે કે જ્ઞાનમાં જ બધું છે. એને વિચારથી એને યુક્તિથી એને નક્કી કરવું જોઈએ કે જ્ઞાનમાં બધું છે એમ ગુરુદેવે બતાવ્યું છે, શાસ્ત્રમાં આવે છે. પણ તું વિચારથી સ્વયં તારાથી નક્કી કર, સ્વયં નક્કી કર કે જે ગુરુદેવ બતાવે છે તારા બુદ્ધિથી એને સ્વભાવ ઓળખીને નક્કી કર કે આ જે જ્ઞાન દેખાય છે એ જ્ઞાનમાં જ બધું છે એમ વિચાર કરીને એના કારણ કાર્યોથી તું નક્કી કર કે જ્ઞાનમાં જ છે બધું, બીજે ક્યાંય નથી. એને જ્ઞાનમાંથી જ પ્રગટ થવાનું છે. એની યથાર્થ પ્રતીતિ કરવી પોતાના હાથની વાત છે. વિચારથી કારણ કાર્ય આમાં યુક્તિઓથી ને એવી એની યુક્તિને દલીલ હોય કે તૂટે ને એવી યથાર્થ દલીલથી યુક્તિથી અને પ્રતીત કર બરાબર ને એમાં દ્રઢતા કર. એમ જ છે. કારણ કે પહેલાં કંઈ અનુભૂતિ થઈ જતી નથી. પહેલાં તો એ નક્કી કરે છે પોતે વિચારથી. એને અમુક સ્વભાવો એને જે લક્ષણો દેખાય એ લક્ષણથી નક્કી કરે છે. એ નક્કી કરે એમાં જ છે બધું. એ જ્ઞાન લુખું નથી પણ જ્ઞાનમાં બધું છે. જ્ઞાન મહિમાવંત છે. એ સુખથી ભરેલો શિવ છે, સુખથી ભરેલો આત્મા છે, અનંત ગુણોથી કોઈ અપૂર્વ અનુપમ આત્મા છે. એ કંઈ બહાર સાથે એને ક્યાંય મેળ નથી. એ પણ તું લક્ષણોથી પોતાને નક્કી કરવાનું રહે છે. ગુરુ બતાવે, શાસ્ત્ર બતાવે, પણ નક્કી પોતે કરે તો જ પોતાને મહિમા આવે છે. પોતાને નક્કી કરવાનું છે. બોલો પરમ કૃપાળુ સદગુરુ દેવનો જય હો. ભગવતી માતનો